ભાઈ આ શું લઈને બેઠા છો? નથી ભેળ કે નથી કઈ બીજી વસ્તુ. સુરતી લોચો અહીંયા છે ને ઓવન માં બનાવીએ છીએ. સુરતી લોચો ઓવન માં આખા ગુજરાતમાં ક્યાંય નહીં બનતો હોય. ગુજરાતમાં ક્યાંય નહીં બનતો. તો જય માતાજી, જય દ્વારકાધીશ અને વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ ની અંદર અને ભાઈ અવનવી આઈટમમાં બધી વસ્તુ બનાવે છે. એમાં સુરતી લોચો ખાસ કરીને બનાવે છે. આપણે એનો ટેસ્ટ કરવાનો છે અને બધું જોવાનું છે કઈ કઈ રીતના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જે સુરતી લોચો બને તમે જોવો છે ભાઈ બનાવે છે અને ઓવનમાં એક જ જગ્યાએ આપણે બને છે, તમે જોવો જોઈ શકો છો. ચાલા લોચો તો લોચો ભાઈ નાખે આપણે કેવી રીતના તૈયાર થતો છે? આમાં અમે બે જાતની ચટણી આપીએ, સેવ મસાલા. મસાલા છે. ચાલો લોચો બે હાથે લેજો, લગાવો લોચો તમે. ચાલો આપણો દેશી લોચો આવી ગયો છે, આનો આપણે ટેસ્ટ કરીએ. દાબેલી જોઈ રેગ્યુલર દાબેલી પણ એના 27% કરીને આપીએ. બરાબર, એટલે દાબેલીમાંથી તૈયાર થતી હા 100% પ્યોર કચ્છી દાબેલી. પ્યોર કચ્છી દાબેલી. હા ત્યારે ભાઈ મસ્ત મજાની દાબેલી બનાવે છે અને 27 કટકા કરીને બનાવે છે. એક ડીશ ના 27 કટકા. ખાલી ભાઈની સ્ટાઈલ જો તમે કેવી રીતના તૈયાર થાય. અને આ ચાલો કેટલા 2 ટાઈમ 3 થાય? 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 વિના 27. 27 કટકા. શું વાત છે? ચાલો ચાલો ચાલો. માથેથી આપણે બધી જાતની ચટણી, 3 જાતની ચટણી આવશે. સિંગદાણા પાવરફુલ, પાવરફુલ સેવ. હા લગાવો, ટેસ્ટ કરો અમારી આઈટમમાં. શું વાત છે? તો ચાલો આ 27 કટકા દાબેલી પણ આવી ગઈ. તો મસ્ત મજાની જગ્યા આવી ગઈ આપણી જુનાગઢ ની અંદર અને આપણે અહીંયા મસ્ત મજાનો માથે મસાલો નાખેલો સુરતી લોચો, 2 છાશ અને એમના 27 કટકા વાળી ડીશ. આપણે સુરતી લોચો આપણે મસ્ત મજાની ટેસ્ટ કરવાનો છે આજે. તો ચાલો ફટાફટ ટેસ્ટ કરીએ અને જણાવીએ કેવો ટેસ્ટ. મસ્ત મજાનો સુરતી લોચો આવી ગયો છે. સૌથી પહેલા તો આપણા જે વ્યુઅર્સ એમના માટે. તો ચાલો હવે ટેસ્ટ કરીએ કેવો છે. આમ તો નોસ્ટોપ આ ચણાની દાળમાંથી બનતો હોય એટલે ચણાનો મસ્ત માઇનો ટેસ્ટ આવે. આમ ટેસ્ટ એકદમ માઇનો છે અને સારો છે. એક વખત તમે જુનાગઢમાં આવો તો ટેસ્ટ કરજો જરૂર. ચાલો એક ચુસ્કી છાશ ફાઇનલી મારે તમને મિત્રો જણાવવાનું કે આ જે લોચો છે ને આખા જુનાગઢની અંદર આપણે દીપકભાઈ છે ને એક જ ઓવન ની અંદર તૈયાર કરે છે. એટલે મસ્ત મજાનો ટેસ્ટ છે અને એક વખત આવ્યા જેવી જગ્યા છે એટલે તમે પહોંચી જાજો, ભૂલતા નહીં. ચાલો ટેસ્ટ ઉપર ટેસ્ટ કરીએ. તો આપણે છે ને છાશ પણ થઈ ગયા અને લોચામાં પણ ફૂલ મોજ આવી એટલે થોડોક આમ તો વધ્યો છે. અને આપણે મિતભાઈ જો આમ કટકા બટકા લઈને બેઠા છે. શું છે આપણે પૂછીએ? મિતભાઈ આ શું લઈને બેઠા છે? નથી ભેળ કે નથી કઈ બીજી વસ્તુ. આ છે એક ડીશમાં 27 કટકા. એક ડીશમાં 27 કટકા. નારાયણ ફૂડ વાળા છે ને નવું નજરાણું બહાર પડ્યું છે અને આ વસ્તુ મેં છે ને હજી સુધી ક્યાંય જોતી નથી અને જેતપુર થી ધક્કો ખાધો છે. શું વાત કરો છો? તો ફાઇનલી મિતભાઈ એવું કહે છે કે એક ડીશના 27 કટકા કરી નાખ્યા. એટલે દાબેલીના 27 કટકા કર્યા એવું કહો છો ને તમે? હા હા. અને આ ટેસ્ટ લે એમાં તમે કોને વાત જ પૂછો માં. ખરેખર જો તમારે આ ટેસ્ટ નો આનંદ લેવો હોય તો અહીંયા ખરેખર આવવું પડે. શું વાત છે? તો ચાલો આપણે પણ આનો એક વખત ટેસ્ટ કરશું ને તમને જણાવશું. મિતભાઈ તો એમની રીતના જણાવી દીધું. ચાલો. અને ભાઈ એવું કહેતો હતા કે એક ડીશના 27 કટકા એટલે આમ તો પછી દાબેલી છે. ભાઈએ આ દાબેલીમાં જે નવું નજરાણું કાઢ્યું છે અને એ ભાઈની દુકાનનું શોપનું નામ પણ નારાયણ છે. એટલે ભાઈ એવું કહેતા હતા કે નારાયણનું નવું નજરાણું ટેસ્ટ કરીએ. આટલો પાતળો સ્વીટનેસ વાળો ટેસ્ટ આવે. જોરદાર આઈટમ છે. અને ટેસ્ટની તો શું તમને વાત કરવી. જો તમે જુનાગઢ આવતા હોય ને તો આ ટેસ્ટ કરીને કમેન્ટમાં જણાવજો કે કેવો ટેસ્ટ છે. આજ વખતે મારે તમને નથી આવવું. ચાલો એ વાતો બાદ સાચી થોડી સસ્તી વાત. અને એક વાત તો આપણે જુનાગઢમાં જે વ્યક્તિ જે લોકો રહેતા હોય ને એ લોકો તો લકી છે કારણ કે આવો ટેસ્ટ એને જુનાગઢની અંદર મળી. ફાઇનલી જો તમે રહેતા હોય ને તો દોડીને પહોંચી જાજો. તો ફાઇનલી આપણી આ લાસ્ટ ચમચી છે અને ફૂલ મજા આવી ગઈ લોચામાં. એટલે લાસ્ટ ચમચી ખાઈને આપણે આ વિડીયો સમાપ્ત કરીએ. વધુ જાણકારી માટે આપણે મિતભાઈને પૂછ્યું કે કેવો ટેસ્ટ લાગે કારણ કે એમની ટેસ્ટ હજી પૂરી નથી થઈ. તો ચાલો કન્ટિન્યુ રહેજો થોડીક વાર. શું કે મિતભાઈ હવે કઈ મગાવવાનું ખરી કે નહીં તમારે? કાંઈ મગાવવાનું નથી કેમ કે હાવ એના પેટ ભરાઈ ગયો. બીજી વાત એ તમને શું લાગે કે આ પૂરું નથી થાય એમ?
ધીમે ધીમે આપણે ખાઈને એની જ મજા કઈક અલગ છે. શું વાત છે, એટલે ધીમે ધીમે ટેસ્ટ કરતું જવાનું. હા, અને આ એક વસ્તુ અહીંયા આવીને ખાઈ લીધી એટલે તમારે કાંઈ ખાવાની જરૂર જ નથી ગામમાં. શું વાત કરો છો? તો ચાલો આના પછી કઈ ટેસ્ટ કરવાનો ખરી? ના, કાંઈ નહીં હવે. ઈ જો આ છાશ લઈ લીધી પૂરું કરીને બસ પૂરું. હવે તમે વધારે ડિસ્ટર્બ કરો માં મને, આનો છે ને આનંદ માણવા દો. અને આ રેસીપી છે ને બતાવવાનું ન્યુ અમારું કામ છે અને સબસ્ક્રાઇબ કરવાનું તમારું કામ છે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાજી. ફાઇનલી આપણે બધો ટેસ્ટ કર્યો, ખૂબ મજા આવી. અને આવ્યા જેવી જગ્યા છે તો ભાઈને પૂછીએ કે એનું એડ્રેસ શું છે પ્રોપર. આપણે એનું પ્રોપર એડ્રેસ શું છે? અહીંનું પ્રોપર એડ્રેસ છે તળાવ દરવાજા ફાટકની સામે, તળાવ દરવાજા ફાટકથી 20 ફૂટ છેટે, ઓકે વન્ના બેકરીની બાજુમાં. ઓકે, વંદના બેકરીની બાજુમાં. હા, છેલ્લા 12 વર્ષથી અહીંયા ઉભી છીએ. શું વાત છે, છેલ્લા લાસ્ટ 12 વર્ષથી અહીંયા હા, ચાલુ છે. 12 વર્ષે દુકાન ચાલુ છે. કેટલી જાતની આઈટમ તમે બનાવો? અમે અહીંયા સુરતી લોચો, ઘૂઘરા, બ્રેડ પકોડા, કસૂરી મેથીના શું વાત છે, કસ્તુરી મેથીના પકોડા. બ્રેડ પકોડા, સમોસા, દાબેલી 27 કટકા, વડાપાઉં નું મેચિંગ થમ્સઅપ કરેલું છે. Thumbs up. હા, વડાપાઉં નું જે પુરાણ હોય ને એનું મેચિંગ થમ્સઅપ ની આરે મેચિંગ કરેલું બરાબર, છે. એટલે એ અમારે ત્યાં વડાપાઉં ખાવા થમ્સઅપ એ 10 જ રૂપિયામાં થમ્સઅપ આપવાની. શું વાત છે, 10 રૂપિયામાં થમ્સ અપ હા. સાથે. શું વાત, અમે એક જ એની પ્રોસેસ કરીએ કે ઓવન માં બનાવી શકીએ છીએ. શું અને વાત છે. સાથે અમે પ્યોર મગદાળની કચોરી નવી હમણાં ચાલુ કરી છે. બરાબર, હમણાં નવું હા, દહીં કચોરી પ્યોર મગદાળની. પ્યોર મગ દાળની હા, બનાવો. આખા જુનાગઢમાં પ્યોર મગદાળની કચોરી ક્યાંય ન મળે. અહીંયા સેમ ડે ની, સેમ ડે, Same day. રોજે રોજની તાજી. તાજે તાજી રોજે રોજ. તો ભાઈએ જે વાત કરી કે નવી નવી આઈટમો, અહીંયા અવનવી આઈટમો છે, એમાં જે ભાઈએ કીધું કે મગ દાળની કચોરી ખાસ તૈયાર કરે છે, તો ચાલો એક વખત અહીંયા આવજો અને મુલાકાત લેજો. આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ.